સુરતમાં 12 વીઘા જમીન પર ગેરકાયદે ઝીંગાના તળાવ બનાવીને જમીન પચાવી પાડવાનો ખેડૂતોએ કલેક્ટર કચેરીને ન્યાયની માંગણી કરી છે. જમીન પચાવી પાડવાના મામલામાં કુરસદ ગામની સીમમાં આવેલી બ્લોક નંબર 426ની 12 વીઘા જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ગેરકાયદેસર ઝીંગાના તળાવ ભોગ બનાવનાર પરેશભાઈ યાદવના જણાવ્યા મુજબ તેમની માતા ધનુબેન અને ગંગાબેનની માલિકીની જમીન પર હિરેન સુરતી નામના શખ્સે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવ બનાવી દીધા. જાનથી મારી નાખવાની ધમકી. છેલ્લા 4-5 વર્ષથી આ જમીનનો ગેરકાયદેસર વપરાશ થઈ રહ્યો છે. ખેડૂત પરિવારે જ્યારે પોતાની જમીન માંગવા જાય છે ત્યારે તેને જાનથી મારી નાખવાની અને હાથ પગ તોડી નાખવાની ધમકી આપવામાં આવી. પીડિત પરિવારે કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં 2 થી વધુ વાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. ન્યાયની આશાએ પરિવાર ફરી એકવાર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છે અને જો ટૂંક સમયમાં કોઈ સુનાવણી કે કાર્યવાહી નહીં થાય તો આગળ કડક કાનૂની પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે. જી, આપનું નામ, આપનો પરિચય. મારું નામ અમૃતભાઈ મગનભાઈ કંઠારિયા. મારા રહેવાનું સાંજર ગામ. આ જમીન મારા મમ્મીની છે. એ કઈ જગ્યાએ? એ મુંદ્રાઈ ગામમાં આવેલી છે. એમાં હિરેન ભાઈ સુરતી અમે જ્યારે ખેતર ગઈએ તો અમને મારી નાખવાની. ત્યાં કોઈ ભૈયા રહેલા છે તે લોકોને એ લોકોને ઓર્ડર આપેલો છે કે આ લોકો જો આવી જાય અહીંયા ગાડી તો આ લોકોને પતાવી દેવાના. આવી રીતના ધમકી આપે છે. અમે પોલીસ ચોકીએ જાણ કરેલી છે, અમે ગ્રામ પંચાયતમાં જાણ કરેલી છે, અમે મામલતદાર કચેરીએ તાલુકામાં અમે જાણ કરેલી છે. અહીંયા અમે 2 વાર આવીને ગયા છે. આજે બીજી વાર અમે આજે આવેલા છે કે અમારી સાહેબ અમારે જમીન અમારા હાથ પગને એ જમીન જ છે, બીજું અમારે કોઈ છે નથી, કોઈ બીજી જમીન જ નથી અમારી. કંઈ અમે એ આપી દેવું તો અમે ખેડૂતો મટી જવું. અમે આ જમીન કેટલા વર્ષથી પેલો વાપરી રહ્યો છે, શું કરી રહ્યો છે જમીન? એ અત્યારથી 4-5 વર્ષ થયા જ વાપરી રહેલો છે. બાકી એ અત્યાર સુધી અમારું ખેડવાની જગ્યા હતી. મારી મમ્મી લોકો નાના હતા તે ખેતરમાં જુવાર બનાવતા હતા, એ બધું બનાવતા હતા. પણ ત્યાં અત્યાર પછી અમે મમ્મીની તબિયત બગડી જાય, મમ્મીના પગે સોજા છે, માસીના પગે સોજા છે, એ લોકોની ગાડી ઘસાઈ ગઈ એટલે એ લોકો વધારે જઈ શકતા નથી. આ જમીન પર શું કરે? એ ભાઈ ઝીંગાના તળાવ બનાવેલા છે. બહુ વાર અમે અરજી આપી પણ અરજીનો કોઈ નિકાલ આવતો નથી. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.